આજે હું તમારી જોડે એક એવી ફેમસ બંગાળી ડિશની રેસીપી શેર કરીશ કે જે તમારા સિમ્પલ રાઈસને પણ એકદમ સ્વાદિષ્ટ બનાવી દેશે અને એને બનતા પણ માત્ર 15 થી 20 મિનિટ જ થશે. સો હે ગાઈઝ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે બેગુન ભાજાની રેસીપી શેર કરીશ. બેગુન ભાજા માટે આપણે હવે આવી રીતના મોટા રીંગણા લેવાના છે અને હવે આપણે ધોઈને સરખી રીતે સાફ કરી લેશું અને પછી આપણે રીંગણાની જાડી જાડી સ્લાઈસ કરી લેવાની છે. રીંગણાની આપણે જાડી જાડી સ્લાઈસ કરવાની છે, કારણ કે જ્યારે આપણે આને ફ્રાય કરશું અને જો રીંગણાની સ્લાઈસ પતલી હશે તો તે તરત બળી જશે, એટલે જો જાડી હશે તો સરસ રીતે ચડી જશે અને થોડી બાઈટ પણ રહેશે. મેરિનેશન માટે હવે આપણે મસાલો તૈયાર કરી લેશું. એની માટે આપણે લાલ મરચું, હળદર, ધાણા જીરું, દળેલી ખાંડ અને નમક મિક્સ કરી લેશું. હવે આ મસાલાને આપણે રીંગણાની સ્લાઈસની બંને તરફ સરખી રીતે લગાવીને આ સ્લાઈસને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું. હવે આપણે એક પેનની અંદર થોડું તેલ નાખશું અને પછી આને બ્રશથી સરખી રીતે ફેલાવી લેશું. હવે એકદમ ધીમા ગેસ પર આપણે આ સ્લાઈસ તળવાની છે, એટલે આપણે આની અંદર હવે સ્લાઈસ ગોઠવીને આની ઉપર ઢાંકણું ઢાંકીને આને ચડવા દઈશું. એક તરફ સ્લાઈસ તળાઈ જાય પછી આપણે આની ઉપર થોડું તેલ ઉમેરીને આને પલટી દઈશું. આ સેમ પ્રોસેસથી હવે આપણે બંને તરફ સ્લાઈસને તળી લેવાની છે અને આને તળાતા માત્ર 5 થી 10 મિનિટ જ થશે. બેગુન ભાજા નોર્મલી ડીપ ફ્રાય કરવાનું હોય છે, પણ આ થોડું હેલ્ધી રહે એની માટે હું આને થોડું તેલ મૂકીને જ તે તળું છું. અમારી રેસીપી જો ગમતી હોય અને પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.